ભરૂચમાં ચોમાસાના પ્રથમ વરસાદે ખુશીની નહીં પરંતુ કરુણતાની કહાની લખી। વરસાદ સાથે એક તરફ લોકોમાં ખુશી છવાઈ ત્યારે ક્યાંક બે જિંદગી કાયમ માટે ઓલવાઈ ગઈ હતી। ગતરોજ રાત્રે શહેરના આલી માતરિયા તળાવ વિસ્તાર નજીક નવા નિર્માણાધીશ વર્લ્ડ ટ્રેડ સેન્ટર શોપિંગ મોલની સાઇટ પર આવેલ કમ્પાઉન્ડ વોલ અચાનક ધરાશયી થઈ ગઈ હતી। આ દિવાલ બાજુમાં આવેલ એક મકાન પર તૂટી પડતા મીઠી નીંદરમાં સૂતેલો એક પરિવાર તેની નીચે દબાઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। સ્થાનિક લોકોની મદદથી ભારે જહેમત બાદ કાટમાળ નીચે ફસાયેલા પરિવારજનોને બહાર કાઢવામાં આવ્યા હતા। જોકે દુર્ઘટનામાં અશ્વિન વસાવા અને તેમના 21 વર્ષીય પુત્ર આશીષ વસાવાનું કરુણ મોત નિપજ્યું હતું, જ્યારે પરિવારની બે મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ હતી। તેમની સારવાર ચાલી રહી છે। ચોમાસાના પ્રથમ વરસાદે જ ભરૂચમાં બે ઘરના દીવા ઓલવી નાખ્યા। જે વરસાદ ખેડૂતો માટે આશા લઈને આવ્યો હતો એ જ વરસાદ એક પરિવાર માટે આજીવન ન ભૂસાઈ શકે તેવો ઘાવ આપીને ગયો। હવે આ દુર્ઘટનાને નિર્માણાધીન સ્થળોથી સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે। આખરે વરસાદ જવાબદાર હતો કે બેદરકારી? આ સવાલનો જવાબ હવે તપાસ બાદ જ સામે આવશે, પરંતુ બે જિંદગીઓ હવે ક્યારેય પાછી નહીં ફરે। ઘટનાની જાણ થતાં પાલિકા પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવા, મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી હતી। આ ઘટનામાં પરિવારજનોને આર્થિક સહાય અને છીનવાયેલું મકાન મળે તેવી સ્થાનિકો અને પરિવારજનોએ માંગ કરી છે। મારું નામ ધર્મેશ કાલિદાસ વસાવા છે। આ જે ઘટના બની છે આલી માતા તળાવમાં ઘટના બની છે, અને જે આ ઘટના આ જે દિવાલ પડેલી છે તે મારા કાકાના ઘર પર જ પડેલી છે, અને એની અંદર ઘરમાં 4 લોકો હતા। હવે 4 લોકોમાંથી જે રાતના ગાળામાં અમે ઓછી પગલે લીધે 2 જણને કાઢી, અંદર 4 જણ હતા, એમાંથી અમે 2 જણને બહાર કાઢ્યા, અને 2 જણને છે ને તો ફાયર બ્રિગેડના કારણે અમે એમને બહાર કાઢ્યા। પછી એમને સિવિલ હોસ્પિટલમાં અમે લઈને ગયા છે, પણ ડૉક્ટર સાહેબે એવું કીધું છે કે એમનું મૃત્યુ થઈ ગયું છે। હવે એમની આગળ પાછળ કોઈ નથી, એ 2 પર જ ઘર ચાલતું હતું। હવે આમને કંઈ ને કંઈ રીતે ન્યાય મળવું જોઈએ। અને ઘટના કેવી રીતે બનીને કઈની દિવાલ હતી? આ દિવાલ આપણે આ દિવાલમાં આ મોલ આવે છે ને એ લોકોની દિવાલ છે આ, તો એના આ દિવાલના આ પાછળ છે ને પુરાણ કરેલું હતું। તો રાતે વરસાદ પડવાના કારણે છે ને જમીન ભીની થઈ ગઈ હતી, અને એના વજનના કારણે દિવાલ ઘર પર પડી ગઈ હતી, અને એ ઘરમાં 4 લોકો દબાઈ ગયા હતા। એમાંથી 2 જણનું મૃત્યુ થઈ ગયું છે। તૂટ પડવાના કારણે ઘટના બની છે। શોપિંગનું કામ ચાલે છે। વારંવાર અમે એમને રજૂઆત કરી છે કે તમે માટી ઉપર ના રાખો। કોટ જૂનો હતો, અને એ જ જૂના કોટની આજુબાજુ માટી નાખવાના કારણે એ કોટ નમી પડવાના કારણે આજે 2 જણના મૃત્યુ થયા છે। તમારી માંગ શું છે? અમારી માંગ એ છે કે અમને ન્યાય મળવો જોઈએ, અને જે કોઈ અધિકારી અમને કામગીરી માટે પરવાનગી આપે છે એમને અમારે કહેવાનો ફરજ એટલું છે કે આજુબાજુ જોઈને જરા કામગીરી કરાવો। અને જે કોઈ બિલ્ડર હોય એમને અમારી કહેવાનો ફરજ છે કે ભાઈ આજે તમને માર્કેટિંગનું ખબર છે કે કેવી રીતને કામગીરી કરવાની હોય, તો જરા તમે ધ્યાન રાખો। ઘટના એ બની કે અહીંયા જે શોપિંગનું કામ ચાલે છે એ બધી દરેક માટે અહીંયા ઘર પાછળ નાખી છે। એમને ખબર છે કે આ ઝૂંપડા ગરીબોના છે અને કોટ નમી ગયો છે। વારંવાર કહેવા છતાં એ માટી બધે અહીંયા નાખી છે। પહેલા જ વરસાદમાં આખો કોટ નમી ગયો, અને ઘરના જે 2 સદસ્ય મુખ્ય હતા એ એક્સપાયર થઈ ગયા છે। તમારી માંગ શું છે? માંગ એ છે કે એમને ન્યાય મળવો જોઈએ, ઘર બનાવી આપે ને સહાય કરી આપે એમને, એ માંગ છે અમારી। ઘરમાં કેટલા વ્યક્તિ હતા? એ ઘરમાં 4 વ્યક્તિ હતા, એમાંથી 2 એક્સપાયર થઈ ગયા છે। હવે જે બેન છે એકલા પડી ગયા છે। હા, એની દાદી છે બીજી, બસ થતું નથી। ગત રોજ ભરૂચ શહેર સ્થિત આલી વિસ્તારમાં 2:30 વાગ્યાની આસપાસ એક દિવાલ ધરાશાયી થવાનો બનાવ બન્યો હતો, જેની જાણ 2:35ની આસપાસ કંટ્રોલ રૂમ ભરૂચ ખાતે થતાં ભરૂચ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પરિસ્થિતિ જોતા ત્યાં 2 ઈસમો દબાયા હોય તેવી માહિતી મળી હતી, જેની મદદથી રેસ્ક્યુ ટેન્ડરમાંથી અમારા જે આધુનિક સાધનો છે તેમાંથી એક રેસ્ક્યુ જેક દ્વારા તેઓને તાત્કાલિક અહીંયાથી રેસ્ક્યુ કરી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ભરૂચ આલી માતરિયા તળાવ વિસ્તારમાં આજરોજ નગરપાલિકાનો જે વિસ્તાર છે તેમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર બની રહ્યું છે, ત્યાં દિવાલ આરસીસીની દિવાલ ધરાશાયી થઈ છે, અને ધરાશાયી થતાં એ દિવાલની નીચે 4 લોકો દબાયા હતા। નગરપાલિકાને જાણ થતાં ફાયર વિભાગને મોકલવામાં આવી હતી। ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યુ કરીને 2 લોકોને બચાવવામાં આવ્યા છે, અને ત્યાં દુઃખદની લાગણી એ છે કે પિતા અને પુત્રનું મૃત્યુ થયું છે।